ગુજરાત સહિત દેશભરમાં મેઘો મુશળધાર છે, પરંતુ આ મેઘ મહેર હવે કહેરમાં પરિવર્તિત થઈ રહી છે. તેના દ્રશ્યો જોઈએ. સૌથી પહેલા મહારાષ્ટ્રમાં પુણેની વાત કરીશું કે જ્યાં ધોધમાર વરસાદ અને ત્યારબાદ હાલાકીના દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. પૌડ રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા મુશ્કેલી વધી છે. એક દિવસમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી. પુણેમાં આજે અતિભારે વરસાદની શક્યતાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સતર્કતાના ભાગરૂપે શાળા કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી. સમગ્ર મહારાષ્ટ્રમાં હાલ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. પુણેમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા લોકોની મુશ્કેલી પણ વધી છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. તો બીજી તરફ એક જ દિવસમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી. ફાયર વિભાગની ટીમે ધરાશાયી એ વૃક્ષોને ખસેડવાની કામગીરી કરવામાં આવી. તો બીજી તરફ આજે પણ પુણેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. રેડ એલર્ટને પગલે તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. તો પુણેમાં જિલ્લાની પિંપરી ચિંચવડમાં ભારે વરસાદ છે. ધોધમાર વરસાદથી પવના નદીનું આવ્યું છે, જળસ્તર વધ્યું છે. પ્રસિદ્ધ મોરિયા ગોસાવી મંદિરમાં પણ પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક પણ કરવામાં આવ્યા છે. તો આ પ્રકારે જુઓ કે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મોરવા ગોસાઈ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારે મંદિર આપ જુઓ કે માત્ર શિખર જ નજરે પડી રહ્યું હોય અને આખું મંદિર જળમગ્ન છે. મોરિયા ગોસાવી મંદિરના સીધા દ્રશ્યો, જે ખૂબ જ જાણીતું મંદિર છે અને ત્યારબાદ હવે એ પણ મંદિર જાણે કે બંધ કરવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ છે. તો મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પાણી છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયેલા છે. આગામી આદેશ સુધી હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. આગામી સૂચના સુધી યાત્રા ન કરવા, આ વિસ્તારમાંથી યાત્રા ન કરવાની અપીલ કરવામાં આવી છે. માવલ તામીની ઘાટ પર ભયાવહ પૂરની સ્થિતિ અને તેને લઈને જ આ પ્રકારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો આ હાઈવેના દ્રશ્યો જુઓ, મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવેના દ્રશ્યો છે કે જે હવે ન છૂટકે બંધ કરવાનો વારો આવ્યો છે. કારણ કે હાઈવે પર પાણી ફરી વળતા વાહનોને મોટા પાયે નુકસાન થઈ શકે છે, લોકો ફસાઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક જાનહાનિની પણ ભીતિ હોય તે પ્રકારની હાલ સ્થિતિ છે. તેને લઈને ટ્રાફિક જામ પણ અનેક મોટો સર્જાતો હોય છે. કારણ કે આ નેશનલ હાઈવે હોય અને એક રાજ્યથી બીજા રાજ્યને જોડતા જ્યારે આ રસ્તા હોય અને તે બંધ કરવાનો વારો આવે તો ચિંતાજનક બાબત કહેવાય. કારણ કે આખો વિસ્તાર કે જ્યાં આ મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે જાય છે તે જળમગ્ન થયો છે.